જો તમે રાજકોટમાં રહેતા હો તો આ દાબેલી તમે ક્યારેક ને ક્યારેક તો ખાધી જશે. અરે ભાઈ, સાધુ વાસવાણી રોડ ઉપર શાક માર્કેટની સામેની શેરી, ત્યાં એક જ મહાદેવ દાબેલીની બે કાર્ટ્સ રહેતી. એકમાં કચ્છી કડક મળતા અને એકમાં મળતી કચ્છી દાબેલી. દાબેલી તો છે જ, એ તો તમે ટેસ્ટ કરેલી જ છે. કચ્છી કડક છે, મસાલા ટોસ્ટ છે અને કચ્છી ગટકા છે. પણ હવે યાર, તમે જ્યારે બહુ સારું કામ કરતા હો અને સારો સ્વાદ પીરસતા હો ને, ત્યારે શક્ય છે કે તમને કોકની નજરે લાગે. અને જ્યારે વેપારીની પોતાની જગ્યા ના હોય ને, ત્યારે એને વેપાર કરવામાં ઘણી બધી વિડંબણાઓ પણ પડતી હોય છે. ટ્રાફિક અંદર બહુ વધારે થઈ જતો, એના કારણે ત્યાં બંધ કરવામાં આવ્યું હતું. એટલે આપણે જગ્યા થોડીક બે અલગ અલગ કરી નાખી. તો આવું આપણે મહાદેવ દાબેલી હવે ક્યાં મળશે અને તમે કઈ રીતે એન્જોય કરી શકશો એ જોઈએ. ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર. આજે આપણે આવ્યા છીએ એક એવી જગ્યાએ કે જેનો સ્વાદ આપણે ઘણા મહિનાઓ પહેલાં સાધુ વાસવાણી રોડ પર માણ્યો હતો. પણ એકચ્યુઅલી રાજકોટમાં ઘણી બધી એવી જગ્યા, રાજકોટની ગુજરાતમાં બહુ બધા અમે અનુભવ કરેલા છે કે સ્વાદ એમના હાથમાં ખૂબ સરસ હોય, બનાવવાની હથોડી પણ ખૂબ સારી હોય. પણ ક્યારેક ક્યારેક નસીબ સાથ ન આપતું હોય ને, તો જગ્યા, પોતાની જગ્યાના અભાવને કારણે એ લોકોએ પોતાની પ્લેસ કાં તો ચેન્જ કરવી પડતી હોય અને કાં તો બીજી જગ્યાએ વિસ્તરણ કરવું પડતું હોય. સાધુ વાસવાણી રોડ પર આપણે મહાદેવની દાબેલી અને કચ્છી કડક ખાધેલા હતા આજથી ઓલમોસ્ટ એકાદ વર્ષ પહેલાં. અને આજે એમની એક બ્રાન્ચ તો એ શેરીની બહાર એ લોકોએ સ્થાયી કરી છે, પણ એમની મેઇન જે મહત્વની બીજી બ્રાન્ચ જે છે એ લોકોએ શિફ્ટ કરવી પડી છે રાજકોટના રૈયા સર્કલ પાસે. અને એ પણ ટ્રિનિટી ટાવરની બરોબર સામે, સેલસ હોસ્પિટલની સામે આ છે જયગોપાલ હોટલ. એની બરોબર બારે આ છે મહાદેવ કચ્છી દાબેલી. તો આવો એમના સ્વાદને ફરી પાછો રિકોલ કરવાની ટ્રાય કરીએ. લેટ્સ ચેક ઇટ આઉટ. તમે જણાવી દો, આ છે રાજકોટનો રૈયા રોડ. સામે તમે જોઈ રહ્યા છો સેલસ હોસ્પિટલ, આ ટ્રિનિટી ટાવર, અને એની એક્ઝેક્ટ સામે જય ગોપાલ હોટલ પાસે આ તમને જોવા મળી જશે મહાદેવ કચ્છી દાબેલી. તો આ બંને આવી રહ્યા છે ભૂદેવ એટલે કે વિશાલભાઈ કચ્છી દાબેલી. હવે પહેલાં વાત તો તમને કહી દઉં કે કચ્છી દાબેલીનો આ પ્રકારનો વિડીયો જોઈને અમુક લોકો એવી કમેન્ટ્સ કરતા હોય છે કે કચ્છી દાબેલી ઓરિજિનલી તમારે ખાવી હોય ને તો એ કોઈ દિવસ શેકેલી નથી હોતી. વાત 100% સાચી છે તમારી, પણ એ ઘટના જે છે ને થોડી જૂની થઈ ગઈ. અત્યારે તમે કાચી દાબેલી માગો તો એ લોકો આપી દે ખરા તમને રેગ્યુલર દાબેલી, પણ બાકી તો મોટા ભાગે કાઠિયાવાડી લોકોએ જ હવે ફરજ પાડી દીધી છે દાબેલી બનાવવાના લોકોને કે એ લોકો ડિમાન્ડ જ કરે છે શેકેલી દાબેલી, કાં તો બટરમાં શેકો ને કાં ઓઇલમાં શેકો. અને આ વાત મને ખુદ ભુજના જ એક બહુ જૂના અને જાણીતા દાબેલીવાળાએ કીધેલી. એ લોકો અત્યાર સુધી દાબેલી વગર શેકે જ કાચા પાઉંમાં જ બનાવીને લોકોને આપતા, પણ હવે એ લોકોએ પણ ત્યાં તાવો રાખવો પડે છે. અને રાજકોટમાં તો તમને ખ્યાલ જ છે, વડાપાઉં હોય કે દાબેલી લોકોને બટરમાં જ શેકેલી જ હોય. એટલે આ પ્રકારે હવે વેપારીઓને ફરજ પડી જતી હોય છે, ભાઈ ગ્રાહકની ડિમાન્ડ હોય તો શું કરે. પણ એક વાત તમે જરૂરથી કહું કે જો તમે દાબેલી ખાવાના શોખીન હો તો એક વખત અહીંયા આવી અને એમની પાસેથી રેગ્યુલર દાબેલી માગજો, અને એ પણ શેક્યા વગરની. તમને ખરેખર મજા પડી જશે. ચલો, તો એ તો વાત હતી દાબેલીના પ્રકારની, પણ હવે આપણે મૂળ મુદ્દાની વાત ઉપર આવી જઈએ. મહાદેવ દાબેલી. આમ જુઓ તો નામ તમે સાંભળ્યું જ હશે. સાધુ વાસવાણી રોડ ઉપર શાક માર્કેટની સામેની ગલીમાં સાંજે 5 થી 8 જે છે એમની બે કાર્ટ્સ ત્યાં ઊભી હતી. એકમાં કચ્છી કડક મળે અને એકમાં મળે દાબેલી. હવે તમને ખ્યાલ જ છે કે જ્યારે બિઝનેસ વધતો જાય, સ્વાદ તમે પીરસતા હો, લોકોને ભાવતો જાય, ટ્રાફિક વધતો જાય, એમ બીજી અડચણો પણ આવવા મળતી હોય. એટલા માટે જગ્યાના અભાવને કારણે થઈ અને કેટલીક પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે થઈને બેમાંથી એક કાર્ટ એણે ત્યાંની શેરીના ખૂણા ઉપર એટલે કે રસ્તા ઉપર લઈ લેવી પડી. અને બીજી કાર્ટ જે છે એમણે શિફ્ટ કરી છે રાજકોટના રૈયા સર્કલથી તમે સેલસ હોસ્પિટલ સુધી આવો ત્યારે સેલસ હોસ્પિટલની સામેના આ વિભાગમાં એમણે આ કાર્ટ રાખી છે. સાંજે 5 થી લઈને 8:30 સુધી તમને ત્યાં દાબેલી મળે. તો આ સ્વાદ જે છે એ મારા માટે કોઈ નવો નથી, પણ અહીંયા આવ્યા પછી એમની બ્રાન્ચમાં હથોડીમાં કંઈ ફેર પડ્યો છે કે નહીં આપણે એ જ જોવાનું છે. તો કે હથોડી ક્યારે ચેન્જ થતી નથી. દાબેલીના મસાલાનો સ્પાર્ક જે છે ને એ જ છે. આ સ્વાદનું વર્ણન તો મેં આની પહેલાં પણ કરેલું છે, એટલે એકને એક શબ્દ રિપીટ નહીં કરું તો ચાલશે.
તમને ફરી પાછું એડ્રેસ દેવા માટે આ વિડીયો પાછો બનાવ્યો છે. મહાદેવ કચ્છી દાબેલી આમ જો તો સાધુ વાસવાણી રોડની સામે જે શેરીમાં અંદર બંને બ્રાન્ચો હતી એ બંને કાર્ડ્સ એની બારે એક કાર્ડ તો ઊભી જ રહે છે, એટલે એક કાર્ડ નથી, એ એક ટેબલ રાખીને ઊભા રહે છે. પણ બાકી જે બીજું એક સરનામું આવી ગયું છે એ ટ્રિનિટી ટાવરની બરોબર સામે. ટ્રિનિટી ટાવર રે સર્કલ પાસે આવેલું છે, સેલેસ હોસ્પિટલની બાજુમાં. એની સામે જયગોપાલ હોટલની પ્રિમાઇસીસમાં જ આ તમને મહાદેવ કચ્છી દાબેલી મળશે. આપણે હમણાં ભૂદેવની યાર વાત કરીએ કે શું ટાઈમિંગ છે અને કઈ રીતે કઈ કઈ વસ્તુઓ અહીં રાખવામાં આવે છે. આપનું નામ કે શું છે? વિશાલ દવે. વિશાલભાઈ, આપણી જે સાધુ વસવાણી મેઇન રોડ ઉપર જગ્યા હતી, આપણી બબ્બે કાર્ડ્સ એકદમ સક્સેસફુલી ઓપરેટ કરતા હતા, તો હવે અહીંયા શિફ્ટ કઈ રીતે થયા? એટલે ત્યાં હવે તો બે ચાલુ નથી રહી શકે એમ, એટલે એક અહીંયા શિફ્ટ કરી લીધી. બરોબર. અને એક આપણે અહીંયા તમે જે એડ્રેસ બતાવ્યું કે આપણે અહીંયા કન્ટિન્યુ ચાલુ છે. ફરી પાછા અમારા મિત્રોને કહેજો, એક્ઝેક્ટ એડ્રેસ કહી દેજો. એક્ઝેક્ટ એડ્રેસ આપણું છે ને HDFC બેંક રૈયા રોડ ઉપર જનતા ડેરીવાળી લાઈન કહેવાય. બરાબર. હવે ત્યાં જે છે એ શેરીની અંદર નથી, એનું લોકેશન ક્યાં થઈ ગયું? એનું હવે શેરીની બહાર કાઉન્ટર ઉપર ચાલુ છે, પેલી ફર્સ્ટ જ દુકાનની બહાર જ. એટલે બહુ વધારે પડતો ટ્રાફિક થઈ જતો? ટ્રાફિક અંદર બહુ વધારે થઈ જતો, એના કારણે ત્યાં બંધ કરવામાં આવ્યું હતું. એટલે આપણે જગ્યા થોડીક બે અલગ અલગ કરી નાખી. બરોબર. હવે આપણે અહીંયા નવું શું શું રાખીએ છીએ? અહીંયા ત્યાં તો આપણે ખાલી દાબેલી જ રાખીએ છીએ. બરોબર. ને અહીંયા આપણે કચ્છની જે 4 આઈટમ છે અમારી, એ 4 આઈટમ અહીંયા અવેલેબલ કઈ કઈ છે જરા કહી દેજો. એક દાબેલી તો છે જ, એ તો તમે ટેસ્ટ કરેલી જ છે. કચ્છી કડક છે, મસાલા ટોસ્ટ છે, અને કચ્છી ગટકા છે. કચ્છી સ્વાદ જે છે એને વધારે ને વધારે ઓથેન્ટિક આપવા માટે શું કરીએ છીએ આપણે? પ્યોર કચ્છી ટેસ્ટ આપવાનો જ પ્રયત્ન કરીએ છીએ, કચ્છના જ છીએ એટલે. જી. અને સારા રિવ્યુ મળે છે, અને ટેસ્ટ પણ એક જળવાઈ રહ્યો છે વર્ષોથી. એવી દાબેલીનો જે મૂળ સ્વાદ છે એ પાવની સોફ્ટનેસ, એક દાણા, શાક અને ચટણી, આ 4 વસ્તુ ઉપર હોય છે. તમારી માસ્ટરી શેમાં છે? તમે ટેસ્ટ કરીને તમે જ કહો. મેં તો કીધેલું છે, પણ તમે જયારે બનાવનારા વ્યક્તિ છે ને એને પોતાની એક પ્રોફિશિયન્સી નો ખ્યાલ હોય. ચારેયમાં મજા આવશે. દાણા બધું ફ્રેશ જ હોય છે, રોજે રોજનું જ હોય છે, એટલે બધાને ભાવે જ છે. દાણા પણ અહીંયા તમે સાથે જાતે બનાવો? ડેઈલી રોજના ઘરે જ બનાવવાના. લસણની ચટણી ડેઈલી બનાવવાની. ટાઈમિંગ શું છે આપણા? આપણે 5 થી અહીંયા 8:30 9 વાગ્યા સુધી આ જનતા ડેરીવાળી લાઈનમાં HDFC બેંકની સામે. અને ત્યાં પણ સેમ ટાઈમ છે? ત્યાં 5:30 પોણા 6 સ્ટાર્ટ થાય છે અને 8 વાગે પૂરું થઈ જાય. આપણે 7 દિવસ ઓપરેટ કરીએ છીએ. આપણે 7 દિવસ ઓપરેટ કરીએ. વાહ, થેન્ક યુ. ઓકે. હવે આ વિડીયો પૂરો કરતા પહેલા મારે તમને એક સવાલ કરવો છે. તમે અત્યાર સુધીમાં કઈ એવી જગ્યાએ નાસ્તો કર્યો છે કે જ્યાં તમે નાસ્તો કર્યા પછી તમને એમ લાગે કે વાહ, અહીંયા તો અવારનવાર આવવા જેવું છે? વસ્તુ સારી બનાવતા હોય અને ચોખ્ખાઈ પણ રાખતા હોય, અને સાથે સાથે મહત્વની વસ્તુ એ છે કે એના સ્વાદની એની હથરોટી છે, એની કન્સિસ્ટન્સી ખૂબ સારી હોય, પણ પોતાની માલિકીની જગ્યાના અભાવને કારણે થઈને એણે એક જગ્યાએ સ્થાયી વ્યવસાય ન કરી શકતા હોય, એટલે કાં તો કોઈ કાર્ડ રાખીને કાં તો કોઈ રેકડી રાખીને એમણે પોતાનો વ્યવસાય કરવો પડતો હોય, પણ એમના જૂના ગ્રાહકો એમને ગોતતા ગોતતા જરૂરથી પહોંચી જતા હોય છે. તો આવી જગ્યા અમને જરૂરથી સજેસ્ટ કરજો, પોસિબલ હશે અને એ વસ્તુ જો સારી હશે તો અમે અમારા વિડીયોના માધ્યમથી એમને સપોર્ટ કરવાનો જરૂર પ્રયત્ન કરશું. જય જય ગરવી ગુજરાત.